કહેજે ચાલુ થયું. બોલો હર હર મહાદેવ. હવે વિષ્ણુની ઉત્પત્તિ કથા. બ્રહ્માજી બોલ્યા કે હે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ, લોકહિત કરનારા, તમે લોકોના ઉપકારની ઈચ્છાથી મને યોગ્ય જ પૂછ્યું છે અને હું તમને નિર્વિકારી શિવજીનું રહસ્ય જણાવું છું, જે સાંભળી સર્વ લોકોના સર્વ પાપોનો નાશ થાય છે. શિવજીનું રહસ્ય સાચી રીતે તો મેં, વિષ્ણુએ કે બીજા કોઈએ પણ જાણ્યું નથી, તેમજ તેમનું પરમ અને અદ્ભુત સ્વરૂપ પણ કોઈને જાણ્યું નથી. મહાપ્રલય વખતે સ્થાવર અને જંગમ નાશ પામ્યું હતું, ત્યારે બધું અંધકારમય હતું. સૂર્ય, ગ્રહ કે તારાઓ પણ ન હતા. તે વખતે ચંદ્ર પણ ન હતો, દિવસ અને રાત્રિ પણ ન હતા, અગ્નિ, વાયુ, પૃથ્વી, જળ ન હતા, તેમજ કોઈ પ્રધાન તત્વ ન હતું. ખાલી શૂન્ય આકાશ ન હતું અને બીજું કાંઈ પણ તેજ પણ ન હતું. વળી અદ્રષ્ટપણું આદિ ન હતા, તેમજ શબ્દ, સ્પર્શ, ગંધ કે રસ પણ ન હતા અને દિશાઓના મુખો પણ ન હતા. તેવો ગાઢ અંધકાર ફેલાયેલો હતો. તે સ્વયથી વિધિ શકાય તેવો અને ખીચોખીચ હતો. તેમાં એક જે સદબ્રહ્મ હતું, તેને જ સાંભળીને એક સત વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણેનું આવું કાર્ય અને કારણ સ્વરૂપ જ્યારે ન હતું, ત્યારે જે તત્વ હોય છે તેને જ યોગીઓ પોતાના હૃદયાકાશમાં નિરંતર જુએ છે. તત્વજ્ઞાની એના હૃદયમાં જુએ છે, એ તત્વને નિરંતર જુએ છે, જે મનનો કે વાણીનો વિષય નથી, જે નામ અને રૂપ અને વર્ણનથી પણ રહિત છે, જે જાડું નથી કે પાતળું નથી, જે લાંબુ કે ટૂંકું નથી, જે ભારે કે હલકું, એ બધા આદિ ધર્મોથી રહિત છે, અને જેમાં વધવું કે ઓછું થવું પણ નથી, અને શ્રુતિ પણ ચકિત થઈને જે કાંઈ છે એમ જેનું બરાબર પ્રતિપાદન ન કરતી નથી, તે જ સત્ય, જ્ઞાન અને પરમ આનંદ સ્વરૂપ અને પરમ તેજ સ્વરૂપ છે. વળી જે પ્રમાણોથી સમજી શકાતું નથી, તેનો કોઈ આધાર નથી, જે વિકાર રહિત છે, આકાર વિનાનું છે, નિર્ગુણ છે, યોગથી જાણી શકાય તેવું જ છે, અને સર્વવ્યાપી હોય, જે એક જ વ્યક્તિ જે બધું કરનાર છે. વળી જે નિર્વિકલ્પ છે, આરંભ રહિત છે, માયા રહિત છે, ઉપદ્રવ વિનાનું છે, જે અદ્વિતીય તથા આદિ અને અંતરહિત છે, તેમજ વિકાર રહિત અને ચૈતન્ય સ્વરૂપ છે. આમ જેના સંબંધી સંજ્ઞાઓ અને અસંજ્ઞાઓ કહીને વિદ્વાનો કલ્પના કરે છે, તેવાએ પરમ બ્રહ્મને કેટલાક કાળે બીજો રૂપ થવાની ઈચ્છા થઈ. પછી તે અમૃત સ્વરૂપે પોતાની લીલા વડે પોતાની મૂર્તિ કલ્પી, જે મૂર્તિ સર્વ આશ્ચર્યના ગુણોથી યુક્ત, સર્વ જ્ઞાનમય, શુભ, સર્વવ્યાપી, સર્વ સ્વરૂપ, સર્વને જોનાર, સર્વને ઉત્પન્ન કરનાર, સર્વને એક વંદન કરવા લાયક, સર્વની આદિ અને સર્વના સંસ્કાર રૂપ છે, તેવી એક શુદ્ધ સ્વરૂપ ઐશ્વરી મૂર્તિની કલ્પના કરીને અદ્વિતીય, અનાદંત, સર્વાભાસ, સર્વવ્યાપક અને નિર્વિકાર જે ચૈતન્ય સ્વરૂપ પરમ બ્રહ્મ છે, તે અદૃશ્ય થઈ ગયું. અમૃત સ્વરૂપ જે પરમ બ્રહ્મ છે, તેની જ મૂર્તિ પ્રગટ સ્વરૂપ સદાશિવ છે. શું કીધું? કોણ? હા, કાર્બન. તેની જ મૂર્તિ પ્રગટ સ્વરૂપ સદાશિવ છે. પ્રાચીન તથા અર્વાચીન વિદ્વાનો તેને ઈશ્વર કહે છે. પોતાની ઈચ્છા પ્રમાણે એકલા જ વિહાર કરતા તે ઈશ્વરે પોતાની શરીરથી જુદી નહીં પડનારી એક શક્તિ પ્રગટ કરી. પોતાનામાંથી એક શક્તિ પ્રગટ કરી અને તેને વિદ્વાનો
પ્રધાન, પ્રકૃતિ, ગુણવાળી, પરમાયા, માયા, મહામાયા, આપણે દેશી ભાષામાં જુગણી કહીએ, જુગ પહેલાં કે જુગણી હતી, તો એ વિકાર રહિત તથા બુદ્ધિત્વને ઉત્પન્ન કરનારી કહે છે. તે શક્તિ, અંબિકા, પ્રકૃતિ, સર્વની ઈશ્વરી, ત્રણ દેવોને ઉપજાવનારી, નિત્ય અને મૂળ કારણ કહેવાય છે. તેને 8 હાથ છે, તેનું મુખ અદ્ભુત છે, તે પોતે શુભ છે, તેના મુખ ઉપર પૂનમના હજારો ચંદ્રની ક્રાંતિ કાયમ રહે છે. અનેક આભૂષણોથી તે યુક્ત છે, અનેક પ્રકારની ગતિવાળી છે. તે દેવી અનેક આયુધો ધારણ કરે છે. ખીલેલા કમળ જેવા તેમના નેત્ર છે. આચિંત્ય તેજથી તે યુક્ત છે. સર્વનું તે ઉત્પત્તિ સ્થાન છે અને તે માયા પોતે એક જ છે, છતાં પરમાત્માના સંબંધથી અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. તે પરમ પુરુષ ઈશ્વર શિવજી છે. તે શંભુ છે, તેમનો કોઈ ઈશ્વર નથી. હેડ ઈશ્વર નથી. પોતાના મસ્તક ઉપર તે ગંગાને ધારણ કરે છે. તેમના કપાળમાં ચંદ્ર રહે છે. તેમને 3 નેત્રો છે, 5 મુખ છે. તેમનું સ્વરૂપ પ્રસન્ન છે. તેમને 10 હાથ છે. ત્રિશૂળને તે ધારણ કરે છે. કપૂરના જેવા અતિશય ધોળા વર્ણના છે અને તેમનું શરીર ભસ્મથી લેપાયેલ હોય છે. કાળ સ્વરૂપ તે બ્રહ્મ શિવ તે શક્તિની સાથે રહીને એકી વખતે શિવલોક નામનું ક્ષેત્ર રચ્યું છે. તે જ ઉત્તમ ક્ષેત્ર કાશી કહેવાય છે, જે પરમ મોક્ષ નામની પ્રખ્યાત અને સર્વની ઉપર પ્રકાશી રહ્યું છે. પછી તે આનંદવન કાશીમાં તે શિવજી અને શક્તિ રમતા હતા. ત્યારે તેમને કોઈ બીજો પણ સરજવો જોઈએ એવી ઈચ્છા થઈ. વળી જેના ઉપર આ મોટો ભાર મૂકી દઈ આપણે બંને પોતાની ઈચ્છા પ્રમાણે વિહાર કરનારા થઈ કેવળ આ કાશીમાં જ રહી શાંતિ ધારણ કરીએ. તેમજ મારી કૃપાથી સદા તે જ બધું કરે, તે જ સર્વનું રક્ષણ કરે અને તે જ બધું સંકેલી લે. તેથી 3 લોકમાં સર્વથી સુંદર એક પુરુષ પ્રગટ કર્યો. તે જે શાંત, સત્વગુણથી ભરપૂર, લક્ષ્મીવાળો, કમળ જેવા નેત્રવાળો, સોના જેવી આકૃતિ ધારણ કરનાર, શ્રેષ્ઠ 2 રેશમી વસ્ત્ર ધારણ કરનાર, સુશોભિત અને લાંબી 2 ભુજાઓવાળો અને કોઈથી પરાજયને પામે તેવો હતો. પછી તે પુરુષે પરમેશ્વર શિવને પ્રણામ કરીને કહ્યું કે હે સ્વામી, તમે મારા નામ પાડો અને મારું કામ કહો. તે વચન સાંભળી પ્રભુ શિવજીએ હસતા હસતા મેઘના જેવી ગંભીર વાણીથી તે પુરુષને કહ્યું કે તમે વ્યાપક હોવાથી વિષ્ણુ એવું તમારું નામ લોકમાં પ્રખ્યાત થશે અને ભક્તોને સુખ કરનારા બીજા ઘણા પણ તમારા નામો પ્રસિદ્ધ થશે. તમે દ્રઢ થઈને તપ કરો, તે જ કાર્યનું ઉત્તમ સાધન છે. આમ કહ્યા પછી શિવજીએ પોતાના શ્વાસના તે માર્ગે વિષ્ણુને વેદો આપ્યા. પછી વિષ્ણુએ શિવજીને નમસ્કાર કરી મોટું તપ કરવા માંડ્યું અને પરમ ઈશ્વર શિવજી પણ શક્તિ સાથે પોતાના લોકમાં અદૃશ્ય થઈ ગયા. વિષ્ણુએ દેવતાએ 12,000 વર્ષ સુધી તપ કર્યું. તપ પોતે ઈચ્છેલું અને બધું આપનારું એવું શિવજીનું દર્શન થયું નહીં. તેથી સંશય પામેલા વિષ્ણુએ હૃદયમાં આદાર સાથે શિવજીનું સ્મરણ કરતાં વિચાર્યું કે હવે મારે શું કરવું. તેટલામાં શિવજી થકી મંગળ એક વાણી ઉત્પન્ન થઈ કે સંશયને દૂર કરવા માટે તારે ફરી તપ કરવું જોઈએ. તે સાંભળી બ્રહ્માજીના ધ્યાનરૂપ માર્ગમાં તત્પર રહેતા વિષ્ણુએ ફરી તે વખતે લાંબા કાળ સુધી અતિ કઠોર તપ કર્યું. પછી તે વિષ્ણુ પુરુષ ધ્યાન માર્ગથી બરાબર જાગ્યા અને ખૂબ પ્રસન્ન થઈ આશ્ચર્ય પામ્યા કે અહો, જે તત્વ છે તે કેવું છે. આમ પરિશ્રમયુક્ત થયેલા તે વિષ્ણુના પોતાના અંગમાંથી શિવજીની માયાને લીધે અનેક પ્રકારની જળધારાઓ વહેવા લાગી. તો હે મહામુનિ, જે કાંઈ શૂન્ય હતું તે બધું જળથી ભરાઈ ગયું. જે જળ બ્રહ્મરૂપ હોય, સ્પર્શ કરવાથી પાપનો નાશ કરનારું હતું, તે વેળા થકી ગયેલા પુરુષ વિષ્ણુ ખૂબ જ મોહ પામ્યા અને પરમ પ્રસન્ન થઈ તે જળમાં ઘણો કાળ સૂઈ રહ્યા. તો એમની મતલબ બધું એમનું વેદમાં માન્ય નારાયણ નામ પડ્યું. તે કાળે પુરુષ વિના બીજું કાંઈ પણ પ્રકૃતિનું કાર્ય ન હતું.
તો હે વિદ્વાન મહાબુદ્ધિમાન, તેવામાં તે સમયે જે તત્વો તે મહાત્માથી થયા તેનો પ્રકાર હું તમને કહું છું, તે તમે સાંભળો. પ્રકૃતિથી મહતત્વ થયું અને મહતત્વથી 3 ગુણો ઉત્પન્ન થયા અને તે ગુણના ભેદથી 3 જાતનો અહંકાર થયો. તે પછી 5 શબ્દ આદિ તન્માંતરાઓ અને 5 મહાભૂતો થયા, તેમજ જ્ઞાન અને કર્મમય તેવી ઇન્દ્રિયો થઈ. તો હે ઋષિઓમાં ઉત્તમ, આમ આ તત્વોની સંખ્યા તમને કહી. તે સર્વ પ્રકૃતિની કાર્ય પુરુષ વિના જળ સ્વરૂપ જ હતું. તે વખતે એકઠા કરેલા તે 24 તત્વોને શિવજીની ઈચ્છાથી ગ્રહણ કરી તે વિષ્ણુ બ્રહ્મ સ્વરૂપે તે જળમાં સૂઈ ગયા. બોલો હર હર મહાદેવ. હવે બ્રહ્માજી બોલ્યા કે નારાયણ સ્વરૂપ વિષ્ણુ સૂઈ ગયા પછી શિવ ઈચ્છાથી ઉત્તમ એક મોટું કમળ તેમની નાભીમાંથી ઓચિંતું પ્રગટ થયું અને તેનો દાડો અનંત હતો. તેનો વિસ્તાર અનંત યોજન હતો, તેની ઊંચાઈ પણ અનંત હતી, તેનો પ્રકાશ કરોડો સૂર્ય જેવો હતો. પછી પ્રથમની પેઠે યત્ન કરી પોતાના જમણા અંગમાંથી મને એટલે કે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. તો હે મુનિ, તે મહેશ્વરે મને માયાથી મોહ પમાડી તે વિષ્ણુના નાભી કમળમાંથી જલ્દી લીલા માત્ર વડે મને પ્રગટ કર્યું. આમ હું હિરણ્યગર્ભ બ્રહ્મા, 4 મુખવાળો, લાલ વર્ણવાળો અને મસ્તક ઉપર ત્રિપુણની નિશાનીવાળો તેમના પુત્ર તરીકે ઉત્પન્ન થયો હતો. કોનો પુત્ર? છતાં તેમની માયાથી મોહ પામેલો હું કમળ વિના કંઈ જાણતો ન હતો. જ્ઞાન રહિત એવો હું પોતાના દેહને ઉત્પન્ન કરનાર પિતાને પણ જાણતો ન હતો. તે વખતે મને સંશય થયો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું શું કર્તવ્ય છે, હું કોનો પુત્ર છું અને મને કોણે બનાવ્યો છે. તે વેળા મને બુદ્ધિ થઈ કે હું શા માટે મોહ પામું છું. તેનું જ્ઞાન તો સહેલું છે. આ કમળના પુષ્પની પાખડીઓ ઉગાનું જે સ્થળ હશે તેની મને ઉત્પન્ન કરનારો હશે, એમાં શંકા નથી. એવી બુદ્ધિનો આશ્રય કરીને હું પણ કમળની નીચે ઉતર્યો, દોડીને બેઠા. અને હે મુનિ, કમળના દોડે 100 વર્ષો સુધી ત્યાં ફર્યો, પણ કમળનું ઉત્તમ સ્થાન મેં ન મેળવ્યું, જડ્યું નહીં. એટલે સંશય પામી ફરી હું કમળ ઉપર જવા ઉત્સુક થયો. તો પછી હે મુનિ, દોડાના માર્ગે કમળ ઉપર ચડવા લાગ્યો. ત્યારે મોહ પામેલો હું કમળની કડીને પણ ન મેળવી શક્યો. તે દોડાના માર્ગમાં જ ભટકાયા કરતાં ફરી બીજા 100 વર્ષો વીતી ગયા. ત્યારે અત્યંત મોહ પામી ક્ષણવાર હું ત્યાં ઊભો રહ્યો. તો હે મુનિ, તે સમયે શિવજીની ઈચ્છાથી મોહને દૂર કરનારી પરમ પવિત્ર વાણી આકાશવાણી થઈ. તું તપ કર. તે આકાશવાણી સાંભળી પોતાના પિતાના દર્શન માટે મેં તે વખતે 12 વર્ષ સુધી ઘોર તપ કર્યું. ત્યારે 4 હાથ અને એક સુંદર નેત્રવાળા વિષ્ણુ ભગવાન મારા ઉપર કૃપા કરવાને માટે તરત પ્રગટ થયા. તેમણે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હતા. તે વખતે લીલાત્મા પ્રભુ શિવજીની માયાથી મોહ પામેલા મેં પોતાના પિતાને ન ઓળખી અતિ હર્ષ પામી તેમને પૂછ્યું, બોલો તમે કોણ છો? ત્યારે વિષ્ણુ બોલ્યા કે હે વત્સ, હે મહાતેજસ્વી પિતામહ, તમે ભલે આવ્યા અને નિર્ભય થાઓ. હું તમને સર્વ કામનાઓ આપીશ, એમાં સંશય નથી. તો હે દેવર્ષિ, તેમનું આવું હાસ્યપૂર્વકનું વચન સાંભળી રજોગુણને લીધે વેર બાંધી મેં તે વિષ્ણુને કહ્યું કે હે નિર્દોષ, સર્વના સંહારનું કારણ મને તમે ગુરુ જેમ શિષ્યને કહે તેમ અહીં હે વત્સ કેમ બોલાવો છો? કે બ્રહ્મા વિષ્ણુને કે તું મને એવું ચમ કહું? તેનું કારણ તમે જલ્દી કહેવા યોગ્ય છો. વેદ પણ મને સ્વયંભૂ અજન્મા વ્યાપક પિતામહ સ્વયં પ્રકાશ અને પરમ પદે રહેનાર સર્વોત્તમ તરીકે નિયમથી જાણે છે. આ પ્રમાણે મારા વાક્યો સાંભળી લક્ષ્મીપતિ તે વિષ્ણુ પણ ક્રોધ કરી મને કહેવા લાગ્યા, તમને લોકના કર્તા તરીકે હું જાણું છું. તમે મારા નાભિકણમાંથી જન્મ્યા છો, તેમાં સંશય નથી. તો હે પિતામહ, સર્વને રચનાર, પાળનાર અને સંહારનાર મારા સમાન કોઈ પ્રભુ નથી. હું જ
પરમ બ્રહ્મ પરમ તત્વ છું. હું જ પરમ જ્યોતિ સર્વવ્યાપક પરમાત્મા છું. આ જગતમાં જેને જેને સ્થાવર અને જંગમ કંઈ દેખાય છે અને જે સંભળાય છે તે બધું હું જ છું. હું જ બ્રહ્મા મારા સ્વરૂપ જ છે. મેં જ પહેલાં 24 તત્વવાળું આ જગત અપ્રગટ રૂપે સર્જ્યું હતું. તેમ મારા પ્રભાવથી આ જગતમાં તમે અનેક અંગો લીલાથી પ્રગટ થયેલ છો. તો હે બ્રહ્મા, તમે મારે શરણે આવો, હું તમને સર્વ દુઃખોથી બચાવીશ, એમાં સંશય નથી. આ પ્રમાણે વિષ્ણુના વચનો સાંભળી માયાથી મોહિત બ્રહ્માજીએ ક્રોધાયુક્ત થઈ તમે વળી કોણ છો આમ તિરસ્કાર કરી, તમે ઈશ્વર કે પરબ્રહ્મ નથી, તમારો પણ કોઈ કરતા હોવો જોઈએ, આમ કહી શિવજીની માયાથી મોહ પામી હું અને વિષ્ણુ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ વખતે અમારા બંનેના વિવાદને સમાવવા માટે તથા અમને બેને સાચું ભાન કરાવવા માટે અમારી બંને વચ્ચે એક લિંગ પ્રગટ થયું. આ લિંગ હજારો જ્વાળાઓથી માળાઓથી વ્યાપેલ પ્રલયકાળના સેંકડો અગ્નિ જેવું હતું. આદિ મધ્ય અને અંત વિનાનું પ્રગટ થયું હતું. તેની હજારો જ્વાળાથી ભગવાન વિષ્ણુ મોહ પામ્યા અને મોહ પામેલા મને તે કહેવા લાગ્યા કે હવે તમે શા માટે હરીફાઈ કરો છો? અહીં કોઈ ત્રીજો આવ્યો છે, માટે આપણા બંનેનું યુદ્ધ બંધ કરો. ત્રીજો જ આ અગ્નિ સ્વરૂપ લિંગ રૂપે અહીં ક્યાંથી પ્રગટ્યો છે તેની આપણે બંને પરીક્ષા કરીએ. આ અગ્નિના થોભલાની પરીક્ષા માટે હું નીચે જઈશ અને હે પ્રજાપતિ, તમે વાયુ જેવા વેગથી જલ્દી તેની ઉપર જઈ તપાસ કરો. બ્રહ્માજી બોલ્યા કે હે મુનિ, આમ કહી વિષ્ણુ ભગવાને તે વેળા વરાહબુંડનું સ્વરૂપ ધારણ કર્યું અને જલ્દી હંસનું સ્વરૂપ અને બ્રહ્માજીએ હંસનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી અત્યંત દોડો અગ્નિ સમાન ક્રાંતિવાળો, ચોપાસ પાંખોવાળો અને મન તથા પવન જેવા વેગવાળો થઈને પહેલાં ઊંચે અને ઊંચે ને ઊંચે જવા લાગ્યું. વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરી વેગથી નીચે ને નીચે જવા લાગ્યા. આમ વિષ્ણુ 1000 વર્ષ સુધી ચાલતા ગયા, પણ ભૂંડના સ્વરૂપવાળા તેમણે તે લિંગનું થોડું પણ મૂળ જોયું નહીં. અને હું પણ એટલે કે બ્રહ્મા પણ કેટલાય કાળ સુધી ઉપરને ઉપર જવા લાગ્યા, છતાં પણ સર્વ પ્રકારના પ્રયત્નથી તે ન જોઈને બ્રહ્મા ઘણા કાળ નીચે પાછા ફર્યા. વિષ્ણુ પણ થાકીને છેવટે ઉપર આવ્યા, મારી સાથે ઊભા રહ્યા. આગળ પાછળ અને આજુબાજુ પરમેશ્વરને પ્રણામ કરી આ શું હશે આમ મારી સાથે તે વિચારવા લાગ્યા. પણ તે રૂપ ન તો બતાવી શકાય તેવું, આમ અને કર્મથી પણ રહિત લિંગ વિનાનું, છતાં લિંગના સ્વરૂપને પામેલું, ધ્યાનના માર્ગમાં પણ ન આવે તેવું હતું. પછી તે વેળા હું અને વિષ્ણુ બંને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહાન પ્રભુ, આપના રૂપને અમે જાણી શકતા નથી. આપ જે છો તે જ છો. તો હે મહેશ્વર, આપને નમસ્કાર થાઓ, આપ અમને બંનેને જલ્દી આપના દર્શન કરાવો. તો હે મુનિઓમાં શ્રેષ્ઠ, તે વેળા ગર્વને ધારણ કરી છેવટે નમસ્કાર કર્યા કરતાં અમારા 100 વર્ષ વીતી ગયા. બોલો હર હર મહાદેવ. બ્રહ્માજી બોલ્યા કે આ પ્રમાણે હે મુનિઓમાં શ્રેષ્ઠ, સદા ત્યાં રહી અમે બંને દેવો દર્શનને ઈચ્છવા લાગ્યા અને ગર્વથી રહિત થયા. ત્યારે હે મુનિ, દિન લોકોનું રક્ષણ કરનાર, ગર્વિષ્ઠોનો ગર્વ હરનાર અને સર્વના પ્રભુ તે શિવજી તે વખતે ત્યાં શબ્દરૂપ લક્ષણવાળો ઓમ ઓમ એવો અતિશય સ્પષ્ટ દિગ સ્વરવાળો એક નાદ પ્રગટ થયો. આ શું? આ મોટો શબ્દ કરી સર્વદેવના પૂજ્ય વિષ્ણુ મારી સાથે ઊભા રહી પ્રસન્ન ચિત્તે વિચાર કરી વેર રહિત થયા અને તેમણે લિંગના દક્ષિણ ભાગમાં સનાતન પ્રથમ વર્ણ અકારને અને ઉત્તર ભાગમાં ઉકારને અને મધ્યમાં મકારને એમ અંતમાં નાદને એમ ઓમના સ્વરૂપને દેખ્યું. હે શ્રેષ્ઠ મુનિ, દક્ષિણમાં પ્રથમ વર્ણ અકારને સૂર્યમંડળ જેવો, ઉત્તરમાં ઉકારને અગ્નિ સરખો અને મધ્યમાં મકારને ચંદ્રમંડળ સમાન જોઈ તેની ઉપર શુદ્ધ સ્ફટિકના જેવી સુંદર ક્રાંતિવાળા પરમ બ્રહ્મના અમે દર્શન કર્યા. આ ક્યાંથી પ્રગટ થયા? આ અગ્નિથી પ્રગટ થયેલાની આપણે બંને પરીક્ષા કરીએ. હું અગ્નિના થોભલાની નીચે જઈશ. આમ વિષ્ણુ વેદ અને શબ્દ બંનેના પ્રવેશ સ્થાન રૂપ
અને આશ્રયરૂપ વિશ્વાત્મા શિવજીનો વિચાર કરવા લાગ્યા. ત્યારે તો એક ઋષિ પ્રગટ થયા. તે ઋષિ વેદનો શ્રેષ્ઠ સાર ગણાય છે. તે ઋષિ દ્વારા જ વિષ્ણુએ મહાદેવને પરમબ્રહ્મ શબ્દ બ્રહ્મની મૂર્તિ તથા પરમેશ્વર તરીકે શ્રેષ્ઠ જાણ્યા. રુદ્ર સ્વરૂપ તે શિવજી વિચારમાં આવી શકતા નથી અને મનરહિત વાણી પણ તેમને પ્રાપ્ત કર્યા વિના પાછી ફરે છે. છતાં તે એકાક્ષર ઓમકારથી કહી શકાય છે. એકાક્ષર વડે તે વાક્ય રૂપ અતિ પ્રિય પરણ કારણ સત્ય આનંદ અને અમૃત સ્વરૂપ છે. પરમ બ્રહ્મ તથા પરથી પણ પર આવ્યું 52 નહીં, પરથી પર લખેલું છે. પરથી પર જણાય છે. અકારના એકાક્ષરથી બીજું સ્વરૂપ બ્રહ્માંડ રૂપ પિંડામાંથી જન્મેલા બ્રહ્મા કહેવાય છે. ઉકાર નામના એકાક્ષરથી પરમ કારણ વિષ્ણુ કહેવાય છે અને મકાર નામના એકાક્ષરી મહાદેવ કહેવાય છે. અકાર નામે સૃષ્ટિ કરનાર છે, ઉકાર નામે મોહ કરનાર છે અને મકાર નામે છે તે નિત્ય કૃપા કરનાર છે. મકાર નામના પ્રભુ બીજ ધારણ કરનાર અને અકાર બીજ કહેવાય છે. તેમજ ઉકાર નામના પ્રધાન પુરુષેશ્વર વિષ્ણુનું ઉત્પત્તિ સ્થાન છે. બીજ બીજને ધારણ કરનાર અને તે બંનેનું જે ઉત્પત્તિ સ્થાન છે તે નાદ નામના મહેશ્વર છે. આ જ બીજધારી સ્વેચ્છાથી પોતાનો વિભાગ કરી રહ્યા છે અને તે બીજધારી પ્રભુના લિંગથી બીજરૂપ અકાર થયો છે અને તે જ બીજ ઉકાર રૂપી યોનિમાં ખાઈને ચોપાસ વૃદ્ધિ પામ્યું છે અને તે સોનાનું ઈંડું થયું છે. જે ન સમજાય તેવું લક્ષણ રહિત હતું. તે દિવ્ય ઈંડું એક બ્રહ્માંડ અનેક વર્ષો સુધી જળમાં રહ્યું હતું અને તે પછી હજારો વર્ષના અંતે બ્રહ્માની ઉત્પત્તિવાળા તે ઈંડાને બે ભાગ કરાયા હતા. જળમાં રહેલ તે ઈંડાને સાક્ષાત ઈશ્વરે આઘાતથી બે ભાગે કર્યું. ત્યારે તેનો એક સુવર્ણમય સુંદર ભાગ ઊંચે ઉપર રહ્યો હતો અને તે આકાશ રૂપે થયો અને બીજો ભાગ 5 લક્ષણોવાળી પૃથ્વી તરીકે થયો. વળી તે ઈંડામાંથી શિવ અને કકાર નામે બ્રહ્મા પ્રગટ્યા હતા. આમ તે જ પ્રભુ સર્વ લોકોને સર્જનાર બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ આમ 3 પ્રકારના થયા છે. માટે યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રો તેને ઓમ કહે છે. યજુર્વેદનું તે વચન સાંભળી ઋગ્વેદ અને સામવેદ આ પ્રમાણે તે વેળા આદર સાથે હે હરે હે હરે હે બ્રહ્મન આમ અમને બંનેને કહે છે. આ રીતે દેવેશ્વર મહાદેવને જાણ્યા પછી પોતાની શક્તિથી પ્રગટેલા મંત્રોથી તે મહેશ્વરની મેં અને વિષ્ણુએ ક્યાં સ્તુતિ કરી હતી. તે વખતે વિશ્વનું પાલન કરનાર ભગવાન વિષ્ણુએ મારી સાથે રહી અદ્ભુત અને એક સુંદર સ્વરૂપ જોયું હતું. તો હે મુનિ, તે 5 મુખવાળું, 10 હાથવાળું, કપૂર જેવું ધોળું, અનેક પ્રકારથી યુક્ત, અનેક પ્રકારના આભૂષણોથી શોભતું, ભવ્ય મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણવાળું હતું. તે શ્રેષ્ઠ રૂપને જોઈ વિષ્ણુ અને હું કૃતાર્થ થઈ ગયા. પછી ભગવાન મહેશ્વર પ્રસન્ન થઈ ખૂબ હસતા હતા. દિવ્ય શબ્દરૂપ રૂપ પ્રકટ કરી ઊભા રહ્યા. અકાર એ એમનું મસ્તક, આકાર લલાટ, ઈકાર જમણું નેત્ર, ઈકાર ડાબું નેત્ર, ઉકાર જમણો કાન, ઉકાર ડાબો કાન, ઋકાર જમણો ગાલ, ઋકાર ડાબો ગાલ, લૃ જમણું ડાબું, નાસિકા છિદ્ર, એકાર ઉપલો હોઠ, ઐકાર નીચલો હોઠ, ઓમકાર ઉપરના દાંત, ઔમકાર નીચેના દાંત, એમ અમ અને હ એ 2 દેવોના દેવ ત્રિશુળધારીનું તાળવું, ક આદિ 5 અક્ષરો એમના જમણા 5 હાથ, ચ આદિ 5 અક્ષરો તેમના ડાબા 5 હાથ, ટ આદિ 5 અક્ષરો તેમના જમણા 5 પગ, ત 5 અક્ષરો ડાબા 5 પગ, પકાર તેમનું પેટ, ફ કાર પડખું કહેવાય છે, બ કાર ડાબું પડખું અને ભ કાર ખાંદ કહેવાય છે. મકાર તે યોગી મહેશ્વર શિવનું હૃદય કહેવાય છે. યકાર તે સકાર સુધીના વર્ણોત પ્રભુની 7 ધાતુઓ છે અને હકાર નાભિરૂપ તથા ક્ષકાર પ્રાણ કહેવાય છે. આમ નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ તે શિવજીનું ઉમા સહિત તે શબ્દમય રૂપ જોઈને વિષ્ણુ મારી સાથે કૃતાર્થ થયા. આ પ્રમાણે શબ્દ બ્રહ્મની મૂર્તિ તે મહેશ્વર
શિવજીએ નમસ્કાર કરી વિષ્ણુ મારી સાથે ફરી ઊંચે જોવા લાગ્યા. સદાશિવ મહાદેવ મોટા શ્રેષ્ઠ સર્પોના ઉછળવાળા, એ 5 પગવાળા, 4 પગવાળા, ચારે બાજુ નેત્રોવાળા, બ્રહ્માના અધિપતિ, સૃષ્ટિ સ્થિતિ અને સંહારનું કારણ, ઈશ્વર અને વરદાન આપનાર તે સાંબ સદાશિવની વિષ્ણુએ મારી સાથે રહી પ્રસન્ન અંતઃકરણથી સ્તુતિ કરી. બોલો હર હર મહાદેવ હર.